માતા ગૌરી નંદન ગજાનન જો અમારા દ્વારકાધીશની ગાયું. હા, આ કાયમને માટે આજે 50 વર્ષ માથે થયા. આપણે ઘરે 1 રૂપિયાનું 4 મણ લીલું હતું, ત્યારથી આપણે આ લીલો નાખીએ ગાયુંને. જો અમારી આ અમારા પૂર્વજ દાદા રાજા રણછોડરાયની ગાયું. આ બધી રેટિયાર ગાયું. આપણી આમાં એકે ગાય નથી, એક છાંટો દૂધ આપણે આશા નથી. અને મારે ઘરેથી 1 રૂપિયાનો 4 મણ લીલો મળતો, ત્યારે 3 મણ પીઠમાં નાખી આવતી અને 1 મણ અમારી ઘરની ગાય માટે લઈ આવતી. ત્યારે ગાય હતી અમારા પાસે. અત્યારે તો કોઈ ગાય નથી. 50 વર્ષમાં કોઈ એવો દિવસ નથી ગયો કે અમે લીલો નથી નાખ્યો. હા, પહેલાં મારે ઘરેથી પીઠમાં નાખી આવતા, ખડપીઠમાં જઈને. તે પછી હું ખડપીઠમાં જઈને નાખી આવતો. તે પછી છોકરાઓ મને કહ્યું, બાપા ગાયું તો મને ખૂટિયાને લગાડી દેશે આપણા, તો અમે અહીંયા ઘરે લઈ આવશું, તમે અહીંયા ઘરે બપોરે નાખી દેતા જજો. હવે ત્યારથી અમે આ લિબર્ટી હોટલની પછવાડે દ્વારકામાં અમે અમારા હરેક ધંધાની અંદર 10% તેને કાઢી નાખીએ ધર્માદામાં. અને અમે આવો ધર્માદો કરીએ. અમે કોઈ ઉડાડવાવાળામાં પૈસા ક્યાંય પ્રોગ્રામોમાં ઉડાડીએ નહીં 1 રૂપિયો હોય. હું અત્યારે લગભગ 15 થી 20 મણ ચણ, મોરલા, કબૂતર 3 જગ્યાએ ચણ નાખું છું. ઇમ્પરા, ધ્રેવાડ અને સીતાવાડી માતાજી ઉપર. તો અત્યારે જો હું ચોખા, પછી બાજરો અને આ ઘઉં આ બધો લઈ આવ્યો. આ કોથળીઓ પડી હોય, ઘઉંની ચોખાની ભરેલ છે. એક જો મોટરસાઇકલમાં પડી કોથળી, એક ગાડીમાં પડી જો કોથળી. તો આ બધું છે ને, આ ઘઉંને ચોખાને બધા અહીંયા ચકલાને નાખી દેવાના. પછી ચકલા ખાય, મોરલા ખાય, તેતડા ખાય, કબૂતર ખાય, અને આ ગાયું ખાય. કર ભલા તો હો ભલા, વાવીએ તો ઉગે, ન વાવીએ તો પછી દવાખાનામાં જાય. અસુરી માયા ભેગી થાય અને દુઃખના ડુંગરા ખડકાય અને પછી જાય. ત્યાં ઉપર જવાબ લેવાવાળો કહે કે શું કર્યું, મેં તને મોકલ્યો તો ખરો માનવ દેહમાં, અનમોલ શરીરમાં, પણ તે શું કર્યું? તે તો કોઈને ખબર આવ્યું નહીં, બીજાનું જટી લીધું. ભ્રષ્ટાચારનું ખાય પછી જળમૂર્તિ જાય. આગળની કહેવત છે, એ કંઈ ખોટી નથી ભાઈ. અમારે નંદી મહારાજ જોઈ લ્યો, શિવજીના. કારા નંદી, ધોરા નંદી, કાબરા નંદી, કેટલી પ્રકારના નંદી, સફેદ નંદી. અને અમારી ગાયું સમજ્યા, અમારા દ્વારકાધીશને વાલી. અને અમારો આ કાબરો હતો કેટલા ટાઈમથી છે, 15 વર્ષ થઈ ગયા. આપણો ફડુડિયો હતો તે દીનો છે, જો આપણો હતો ફડુડિયો. આ કાબરો જો સામે રહ્યો ને એ. હવે તો બીજા એ મારી જેમ ગઈઢો થઈ ગયો. તો આ આપણું જે ભગવાનની દયાથી, કીર્તિવાળા ઘોડાણાવાળા વાછરા દાદાની પ્રતાપથી અને દ્વારકાધીશની ઈચ્છાથી આ દ્વારકામાં રહી અને આપણાથી આ જે થાય છે એ આપણે કરીએ છીએ અને કરવું જરૂરી છે. મા જગદંબાની અસ્મિન કૃપા, કેમ કે ગુરુદેવીની કૃપા સિવાય કાંઈ થાય નહીં. કેમ શક્તિ સર્વથી પર, સચરાચરની ઉત્પાદન કરવાવાળી, સચરાચરનું પાલન પોષણ પણ એ જ કરે. જો પાચન શક્તિ ન હોય તો અનાજ પાકે જ નહીં, શું ખાઈએ? અને એ સચરાચરનું આ પાલન પોષણ કરવાવાળી અને અંતે સચરાચરના જીવોનું આયુષ પૂરું થતાં શરીરનું સહાર કરનારી, શરીરના આયુષ પૂરા થતાં શરીરનું સહાર પણ એ જ કરનારી. તો આ જોગમાયાની દયાથી અને દ્વારકાધીશની હિંસાથી, કેમ કે એ નરરૂપી નારાયણી શક્તિનો સ્વરૂપ છે, બીજો નંબર કારણરૂપે. તો હવે આ વિડીયોને આપણે સમાપ્ત કરીએ. આ અમારો વ્યવસાય કાયમને માટે ચાલુ છે, બરાબર. અમે કોઈના પાસેથી 1 રૂપિયો માગતા નથી. અને માણસ આગળની કહેવત છે અમારા પૂર્વજોની કે માગ્યાથી કાંઈ ન મળે, બિન માગ્યું સર્વ કુછ મળે. સમજ્યા? તો અમને બિન માગ્યું બધું મળ્યા જ રાખે છે અને ભૂવાતા કરે રાખે છે. જય દ્વારકાધીશ. સર્વ આ વિડીયો જોવા અને મારા જાજા કરીને અનંત કરોડ કોટી વાર નમસ્કાર.